હવે આપણે આમ આદમી પાર્ટીના ઇન્ચાર્જ એવા નરેશભાઈ પાસેથી બી આપણે જાણવાની કોશિશ કરીએ કે એ એમના વિશે શું કહેવા માંગે છે. હવે અહીંયા આ સિંગવડ મુકામે નરેગાનો ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે અને એમાં આજે જે નવીપરી અને સાચકપુરના લાભાર્થીઓ આવ્યા છે એમના ખેતરોમાં કશું ત્યાં કામ થયેલ નથી. એક કામ થયેલું છે અને 3-3, 5-5, 10-10 એમનામાં સ્ટોન બંધ ચેકડેમ બોલે છે. તો આજે અમે ટીડીઓ સાહેબને અરજી આપી છે ને એ અરજીમાં અમે વિગતવાર અરજીમાં લખ્યું છે કે આ અરજીનો નિકાલ 15 દિવસમાં ના થાય તો આ સિંગવડ મુકામે અમે ધરણા પર બેસવાના છે અને આ લાભાર્થીઓને પૂરતો ન્યાય અપાવવાના છે. અને ન્યાય ના મળે તો અહીંથી જિલ્લા કચેરીએ અથવા તો ગાંધીનગર મુકામે જે કાર્યવાહી કરવા પડતી કરીશું. અને સાથે સાથે આ જે પણ મળે ત્યાં હોય બોગસ કર્યું છે, ભલે કર્મચારી હોય કે ભાજપના નેતા હોય, જે કોઈ હોય એમને શિક્ષા થવી જોઈએ એવી અમારી માંગ છે અને આમને લાભ મળવો જોઈએ એવી અમારી આમ આદમી પાર્ટી વતી તથા જનતા વતી આ લોકોને ન્યાય મેળવવા માટે સરકાર પાસે અપીલ કરીએ છીએ.